યાત્રાઓ કરજો, કથાઓ કરજો. કેમ? કારણ કે જયારે શરીર નહીં ચાલતું હોય અને સત્કર્મોને સારી સ્મૃતિઓ ભેગી નહીં કરી હોય, સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા હોય અને શરીર ચાલતું બંધ થઈ જશે, ત્યારે બેઠા બેઠા વિચારશો શું? જો સારા સંસ્મરણ ભેગા નહીં કર્યા હોય અને શરીર નહીં ચાલતું તો શું વિચારશો? પછી તો તમારા જ વિચાર તમારો સર્વનાશ કરી નાખશે. કારણ કે બહાર જવાની તાકાત નહીં હોય અને સારું સંસ્મરણો ભેગા નહીં હોય. વૃદ્ધાવસ્થામાં વિચાર જ બળ છે, યુવાનીમાં શરીર બળ છે. શરીર દોડતું હોય ને ત્યારે વિચારો ઓછા આવે અને શરીર બેસી જાય ને ત્યારે વિચારો વધારે આવવા લાગે. તમારું શરીર એક્ટિવ હોય ને ત્યારે મન શાંત હોય અને શરીર શાંત થાય ત્યારે મન બહુ એક્ટિવ થઈ જાય. અમુક ઉંમર થાય ને ત્યારે એટલા બધા વિચારો આવવા લાગે, ક્યારેય ન વિચાર્યા હોય એવા વિચારો આવવા લાગે. માણસ માટે એના વિચારો જ એના જીવન જીવવાનો ટેકો હોય ને એમાં જો સારા વિચારો, સારા સંસ્મરણો એકઠા નથી કર્યા તો વાગોળ શું? આજે આપણે અહીંયા કથામાં આવ્યા, 7 દિવસ આવ્યા. હવે જ્યારે જ્યારે કથાની કે કોઈના મોઢે પણ ઋષિકેશ શબ્દ સાંભળશો ને તો તમને આ કથા યાદ નહીં આવે, તમને આ પ્રસંગ યાદ નહીં આવે. જ્યારે પણ ક્યારે પણ કોઈ યાત્રાની વાત કરશે, કથાની, ગીતાજીની કોઈ વાત કરશે, તુરંત યાદ, હા અમે તો 7 દિવસ સાંભળી હતી, તુરંત યાદ આવે. એટલે કે સત્સંગનો સમય એ સમય નથી હોતો, એ સંસ્મરણ બને છે. જે સમય આપણો થઈ જાય ને એ સંસ્મરણ કહેવાય. બાકી તો આપણે કેટલા જો 60 વર્ષના થયા હોઈએ, સવારે ઉઠતા તમને કોઈ કે તમારું જીવનના સંસ્મરણો યાદ કરો તો તમે એ યાદ કરો, સવારે 7 વાગે ઉઠતો, પછી નાવા જતો, પછી ચા પીતો, પછી આ બધું યાદ કરો ના. જે ઘટનાઓ સંસ્મરણ એટલે કે જે સમય સંસ્મરણ બની ગયા છે તમે એ જ વસ્તુઓને યાદ કરો છો. એટલે કથામાં વિતાવેલો સમય એ સમય નથી રહેતો, એ આપણા જીવનનો સંસ્મરણ એટલે કે ભાથું બની જાય. જે સમયે ખરાબ સંજોગ આવશે, ખરાબ વિપરીત સમય આવશે, એવો સંજોગ આવશે કે ક્યાંય જઈ નહીં શકો, ત્યારે આ સંસ્મરણોનું પોટલું ખોલશો ને તો આમાંથી સુંદર સુંદર સંસ્મરણો યાદ આવશે. વિચાર તો કાંઈ ન કરવા છતાંય સંસ્મરણોથી પ્રસન્ન રહી શકશો. અમુક ઉંમર થાય ને પછી જેમ શરીર અશક્ત થાય લોકો બહુ નેગેટિવ થઈ જાય. હવે પહેલા જેવી સેવા થતી નથી, હવે નીચે બેસાતું નથી, હવે આમ પછી રડ્યા જ કરે બધી વાત. આવું નહીં કરું, મોટી ઉંમરે નીચે નથી બેસાતું, અચ્છા ખુરશીમાં બેસીને કરો. કોણે ના પાડી તમને? કયા એવા ગ્રંથમાં લખ્યું છે કે ખુરશીમાં બેસીને સેવા કરો ઠાકોરજી ન સ્વીકારે અને નીચે બેસીને કરો તો જ સ્વીકારે? કયા ગ્રંથમાં એવું લખ્યું કે મોઢે યમનાષ્ટક કરો તો જ યમનાજી રાજી થાય અને વાંચીને કરો તો યમનાજી નારાજ થઈ જાય? ક્યાં એવું લખ્યું છે વાંચીને કરવું? ખોટું છે. કરો એમ કહ્યું છે, મોઢે કરો કે વાંચીને કરો એવો કોઈ ભેદ બતાવ્યો છે? કરીએ છે ને, ચલો ખુરશીમાં બેસીને થાય છે ને, મંદિર ઊંચું કરી દો. નથી ચાલતું તો પછી શું કરવા? રસ્તા શોધવાના. તો પછી રડ્યા જ કરવું તો ઠાકોરજીને થાય કે હવે આના ત્યાં બહુ રહેવા જેવું નથી, જ્યારે આવીએ ત્યારે રડ્યા જ કરે છે, મને બીજે પધરાવી દે તો સારું. પછી પ્રભુને એવું થઈ જાય. જે સંજોગો આવે એના રસ્તા કાઢો, રડવાની આદત મૂકી દો. ભગવાન સૌથી વધારે આ અર્જુન એ જ કરે છે ને, રડવાની શરૂઆત કરી એટલે ભગવાન ના ક્લૈપ્યમ માસમાં ગમપાર્થ નારાજ થઈ ગયા ઠાકોર. રસ્તાઓ શોધ. રડવાથી કોઈ સોલ્યુશન આવે છે? કોઈ જીવનમાં દુઃખ આવ્યું ને તો પછી આ કેમ આવ્યું, કેમ આવ્યું, કેમ આવ્યું, એને રડ્યા જ કરો તો કઈ જતું રહે? આવ્યું તો હવે કયો રસ્તો શોધવો કે જેનાથી એનાથી પાર થઈ જવાય? જો અકબર બાદશાહનો એવો પ્રસંગ આવે ને કે એમ થયું કે દીકરીએ કહ્યું કે મારે બગીચામાં ફરવા જવું છે. બીરબલે કહ્યું બધા તો બહુ કાંટા છે. એટલે અકબર બાદશાહે કહ્યું આખા બગીચામાં જાજમ પાથરી દો, ચામડું પાથરી દો કે મારી દીકરીને જરાય તકલીફ ન પડે. બીરબલે કહ્યું બગીચામાં ન પથરાય, ચામડાની ચપ્પલ પહેરી લેવાય. એમ દુનિયાને સુધારવા ના જવાય કે બધા સુધરી જાય તો મને શાંતિ થાય. તો ક્યારે શાંતિ થવાની? આપણે આપણી જાતને કઈ રીતે આવા વિપરીત સંજોગોમાંથી પસાર થઈ જવું એ કુશળતા આપણે શોધવાની. જો રસ્તો નથી ખબર, હવે તમે જંગલમાં ફરવા ગયા અને અહીંયા જેમ ફોરેસ્ટ છે એમાં ફરવા જાઓ તો તમારી પાસે કાર ડ્રાઈવર હોય, તમારી પાસે મેપ હોય તો તમને જંગલનો આનંદ માણી શકો. કેવું સરસ ફોરેસ્ટ, કેવા પ્રાણીઓ. પણ એ મેપ ખોવાઈ જાય, તમે એકલા રહી જાઓ ને રસ્તો ખબર ન હોય, પછી એ જંગલ તમને આનંદ આપે કે ભય આપે?
જેની મજા માણતા હતા એ ભયાનક થયું. કેમ? રસ્તો નથી ખબર, બસ બહાર નીકળવાનો રસ્તો નથી જાણતા એટલે આનંદ જતો રહ્યો. એમ જ સંસારમાંથી નીકળવાનો રસ્તો નથી જાણતા તો એ સંસાર ભયાનક થઈ જાય છે. પણ જો ગીતાજી આપણને રસ્તો આપી દે તો એ જ સંસારનો આનંદ માણી શકે. દરેકના વૈવિધ્યનો આનંદ માણતા આપણને આવડી જાય. કોઈ જુદો છે એનો વિરોધ ન થાય, એની પછી જુદાપણાનો આનંદ માણી શકાય. જો આ કેવો જુદો, એના વિચાર કેવા જુદા છે. ભગવાન અહીંયા ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ સંગાત સંજાયતે કામ. હવે તો ગમે તે થાય મારે આ જોઈએ, કામના થઈ. અને બહુ ટ્રાય કર્યો છતાંય કાર આવતી નથી. ક્રોધાત એટલે કામના થઈ. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ જાયતે સંગાત સંજાયતે કામ. કામાત ક્રોધો જાય. હવે તો આખો દિવસ ઘરમાં ગુસ્સે જ ફરે. ઘણી વાર આપણા યુવાન દીકરાઓ છોકરાઓ એને ગમતી વસ્તુ બહુ ટ્રાય કરે, ન મળે એટલે જો ખીજાયેલા ફરે. એમ દુનિયામાં ઘણાના ચડાયેલા ચહેરા હોય, એવા નારાજ થઈને ફરે, કારણ કે જીવનમાં ગમતું મળ્યું ના હોય. કામના ક્રોધ બની ગઈ. ક્રોધાત ભવતી સમ્મોહ, અને એ જ ક્રોધ સમ્મોહ બની ગયો. હવે તો કોઈ પણ ભોગે લાવવાનું, ગમે તે થઈ જાય, સાચું ખોટું ગમે તે કરવું પડે. ક્રોધાત ભવતી સમ્મોહાત સ્મૃતિ વિભ્રમ. હવે તો સ્મૃતિ ભ્રમ થવા લાગ્યો. એક વસ્તુ મેળવવાની એવી ઈચ્છા થવા લાગી ને એવી પ્રબળ ઈચ્છા થઈ કે બાકી બધું કામનું ભૂલવા લાગે. અરે તમને આ લાવવાનું કીધું હતું, અરે ભૂલી ગયો, ધ્યાન જ ના રહ્યું. અરે તમને આ કરવાનું ભૂલી ગયો, ખબર? સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો. અને સ્મૃતિ ભ્રમ થયો એટલે બુદ્ધિ નાશ થવા લાગે. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર લે. પ્રભુ જેને દુઃખ આપવાનો હોય તેની બુદ્ધિ પહેલા લે. અને જેની બુદ્ધિ ગઈ એટલે ખોટા ખોટા વખાણ કરનારા બધા મિત્રો લાગે અને સાચું બોલનારા બધા દુશ્મન લાગવા માંડે. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના और जहां कुमति तहां विपद निधाना. બુદ્ધિ બગડે એટલે માણસ દુઃખને આમંત્રણ રોજ બરોજ આપવા લાગે, જાતે જઈને દુઃખો ઉભા કરવા લાગે. અને બુદ્ધિ નાશાત પણશ્યતિ. બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ થઈ જાય. એકવાર બુદ્ધિ ગઈ, ઘણા લોકોને જોયા એવા સારા સંજોગોમાં એટલો મોટો બિઝનેસ, બધો સુખ વૈભવ બધો હોય, પણ એવી બુદ્ધિ બગડે બધું સર્વનાશ થઈ જાય. જો ભેગું કરવામાં વાર લાગે છે, ગુમાવવામાં જરાય વાર નથી લાગતી. તમારે ટાંકી ભરવી હોય તો મોટર લગાડવું પડે, 10 કલાક 5 કલાક ચલાવો મોટર તારે ટાંકી ભરાય. ખાલી કરવી હોય તો નળ ખોલો એટલે ખાલી કલાક. પતનમાં ક્યાં વાર હોય? સિદ્ધિમાં વાર હોય, પ્રગતિમાં વાર હોય. જીવનમાં પ્રગતિ, જે પ્રગતિમાં પ્રસન્નતા નથી એ પ્રગતિ નથી. જ્યાં પહોંચ્યા પછી, જે પ્રગતિ સાધ્યા પછી જીવનમાંથી પ્રસન્નતા જતી રહે. એટલે પ્રસન્નતાના ભોગે પ્રગતિ સિદ્ધ કરવાની કોશિશ. એક વ્યક્તિ દોડતો ગામના લોકો બહુ વાર કોશિશ કરી પણ એ પર્વત પર ચડી નહોતા શકતા. પેલા યુવાનને તો હું ચડી જાઉં, અને દોડતો ચડી ગયો ટોચ પર, અને ગામના લોકો ભેગા થયા, બધા દુઃખી જોયા. અરે દુઃખી કહો, કેમ છો? હું છેક ઉપર ચડી ગયો છું. એ કે આ તો જ્વાળામુખીનો પર્વત છે ને હમણાં જ ફાટવાનો છે. શા માટે ઉપર? ઘણી વાર એવું થાય, એ જે પર્વત પર ચડીએ છે સિદ્ધિ પર, એ ક્યાંક જ્વાળામુખીનો પર્વત ન નીકળે એની સાવધાની માણસે રાખે. કારણ કે લાઈફ સ્ટાઇલ સુધારવામાં લાઈફનો ભોગ આપી દઈએ છીએ. મોંઘો પલંગ ખરીદવામાં ઊંઘનો ભોગ ના આપતા.